તો મિત્રો આ છે એ દવા નાના નાના પીસી નાખવાના હોય છે। તો હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં? તો મિત્રો આજે હું તમને ભગંદર અને જે આપણે મસા થાય છે તેના માટેની દેશી દવા બતાવવા જઈ રહ્યો છું। તો વિડીયોને આખો પૂરેપૂરો જોજો અને દરેક ગામડામાં મોસ્ટલી દરેક ગામડામાં આ દવા મળી રહેશે। એક ઔષધિ છે। તો ચાલો હું તમને એ ઔષધિ દેશી દવા બતાવું કે જેનાથી હરસ મસા અને ભગંદર જેવા રોગો જડમૂળથી મટી જાય છે। તો ચાલો હું તમને બતાવું। તો મિત્રો આ છે એ દવા, તમે જોઈ શકો છો। આ છે એના પત્તા, જુઓ। તમારામાંથી ઘણા ખરા લોકો જે ગામડામાં રહેતા હશે તે આના વિશે જાણતા હશે, આનું નામ પણ તમને ખબર હશે। તો મિત્રો આ એની જે સેગો હોય છે એમાંથી બી નીકળે છે, તમે જોઈ શકો છો। હું તમને બી નીકાળીને બતાવું, જુઓ આ રહ્યા એ બી। તો મિત્રો આ બીને તમારે નાના નાના પીસી નાખવાના હોય છે। સામાન્ય થોડું પાણી લઈ અને આને નાના નાના પીસી નાખવાના, અને પછી તમને જે જગ્યાએ ભગંદર મસા થાય છે તે જગ્યા ઉપર આનો લેપ કરવાનો હોય છે। જો તમને ભગંદરમાંથી જો પરુ નીકળતું હોય છે તે પરામાંથી આપણને તો એ કોઈને ગમે નહીં, બીમારી થાય તો એ જે પરુ નીકળતું હોય છે એ પરુ બધું આ દવા શોષી લે છે, મતલબ એને જડમૂળમાંથી એને મટાડી દે છે। તો આ છે એની દેશી દવા। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ જે એનો છોડ છે આ એના બી છે, આ સેગોમાંથી નીકળે છે। તો આ તમે જુઓ, આ એની લીલી સેગ છે, આ સુકાઈ જાય ત્યારે એના બી આપણે એને કામમાં લઈ શકીએ છીએ। મિત્રો મસા અને ભગંદર સિવાય પણ જો તમને કંઈ જૂનું વાગ્યું હોય, તેમાંથી પરુ નીકળતું હોય, તેના પર તમે આનો લેપ કરશો, 2 થી 3 વાર આનો લેપ કરશો તો એ જડમૂળથી મટી જશે, તમારે કોઈ દવા લેવાની જરૂર નથી। તો જુઓ અહીંયા પણ છે। તો મિત્રો ખાસ કરીને આ ક્યાં જોવા મળે છે, જુઓ આ પણ છે। તો આ દવાનું નામ શું છે હું તમને બતાવી દઉં, તેનું નામ જણાવી દઉં દોસ્તો। મિત્રો આને પુવાણિયા કહેવામાં આવે છે। જે પુવાણિયાના બીજ હોય છે જે ઘણા ખરા લોકો જાણતા હોય છે। તો મોસ્ટલી આ ક્યાં જોવા મળે, તો મિત્રો આ ગામડામાં જોવા મળે, અને ગામડામાં પણ કઈ જગ્યાએ જોવા મળે, તો ગામડામાં જે તમારે જે વગડો હોય છે, ખેતરો હોય છે, અમારી પાછળ તમે જોઈ શકો છો, આવા જે પડતર એરિયા પડી રહ્યો હોય છે ત્યાં આગળ બહુ જ પ્રમાણમાં થાય છે। કોઈ જગ્યાએ નથી પણ થતા, તો અમારે ત્યાં તો બહુ જ થાય છે। આ તમે જોઈ શકો છો, આ પાછળ જંગલ છે। તો મિત્રો આ દવા 100% કારગર છે। મેં ખુદ ટ્રાય કરેલું છે, મને પહેલાં બહુ મસાઓ પડતા હતા, તો મેં આનો ઉપયોગ કર્યો તો મને જડમૂળથી મારે મટી ગયું છે। એટલા માટે હું તમને આ દવા સજેસ્ટ કરું છું, કેમ કે આ એક ઔષધિ છે, તો આની કોઈ આડઅસર હોતી નથી। આનો લેપ કરવાથી તમને 100% રિઝલ્ટ મળશે। તો આજનો વિડીયો કેવો લાગ્યો, બ્લોગને લાઈક કરી દેજો, સપોર્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો।